નમસ્કાર દર્શક મિત્રો, પીટીએન ન્યૂઝમાં આપ સર્વેનું સ્વાગત છે। હું છું પાર્થિવ જોશી અને સૌથી પહેલા જોઈશું આજના મુખ્ય સમાચાર। રોટરી ક્લબો પાટણ દ્વારા વૃદ્ધ માતાઓને ગરમ બ્લેન્કેટનું કરાયું વિતરણ। 50 જેટલી વૃદ્ધ માતાઓને ઠંડીની મોસમને અનુલક્ષીને ગરમ બ્લેન્કેટનું કરવામાં આવ્યું વિતરણ। તો બકરાતપુરા ગામમાં રોડ રસ્તા સહિત ભૂગર્ભના પ્રશ્નોને વાચા આપવા ગ્રામજનોએ ટીડીઓને કરી મૌખિક રજૂઆત। જિલ્લા પંચાયત પાટણના વિરોધ પક્ષના નેતાની ટર્મ પૂરી થતા નવીન નેતાની કરાઈ નિમણૂક। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા વધુસિંહ ઠાકોરને વિપક્ષના બનાવ્યા નેતા। તો જિલ્લા પંચાયતના વિપક્ષના નેતા તરીકે પદભાર સંભાળતા કોંગ્રેસના આગેવાનોએ પાઠવી શુભેચ્છાઓ। તો હવે જોઈશું આજના સમાચાર વિગતવાર। રોટરી ક્લબ ઓફ પાટણ દ્વારા વૃદ્ધ માતાઓને ગરમ બ્લેન્કેટનું વિતરણ બકરાતપુરા ખાતે જિલ્લા વિકાસ અધિકારી ડીએમ સોલંકીની ખાસ ઉપસ્થિતિ વચ્ચે કરવામાં આવ્યું હતું। ઉત્તરાયણના બીજા દિવસે રોટરી ક્લબ ઓફ પાટણ દ્વારા ખાસ બે રોટરી મિત્રો રોટરીયન રણછોડભાઈ પટેલ અને રોટરીયન બાબુભાઈ પ્રજાપતિના જન્મદિવસની અલગ રીતે ઉજવણી કરવાના હેતુસર બકરાતપુરા ગામની 50 જેટલી વૃદ્ધ માતાઓને ઠંડીની મોસમને અનુલક્ષીને ગરમ બ્લેન્કેટનું વિતરણ કરવામાં આવ્યું હતું। શિયાળાની કડકડતી ઠંડી સામે રક્ષણ મળે તે હેતુથી આ ઉમદા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં પાટણ જિલ્લા વિકાસ અધિકારી ડીએમ સોલંકી, પ્રમુખ રોટરી જેડ.એન. સોઢા, મંત્રી વિનોદભાઈ સુથાર, પ્રોજેક્ટ ચેરમેન ડૉક્ટર બાબુભાઈ પ્રજાપતિ અને રોટરીયન રણછોડભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં રોટરી મિત્રો ઉપસ્થિત રહ્યા હતા। તો બકરાતપુરા ગ્રામજનો દ્વારા ગામમાં રોડ રસ્તા, ભૂગર્ભ સહિતના મુખ્ય પ્રશ્નો હોવાનું જણાવી ચોમાસા દરમિયાન બહાર નીકળવું મુશ્કેલ બની જતું હોવાથી વહેલી તકે રોડ રસ્તા અને ભૂગર્ભના પ્રશ્નોનું કામ ઝડપથી થાય તેવી ગ્રામજનોએ રજૂઆત કરી હતી। જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ધાબળા વિતરણ ઉપરાંત ગ્રામજનોના પ્રશ્નોને પણ વાચા આપી હતી અને તેમના પ્રશ્નોનું નિરાકરણ થશે તેવી પણ બાહેધરી આપી હતી। આ કાર્યક્રમ થકી માતૃશક્તિ સમાન મહિલાઓએ રોટરી ક્લબ પાટણની આ કામગીરીને બિરદાવી હતી। રોટરી ક્લબ ઓફ પાટણ 50મા વર્ષની ધમધમાટ ઉજવણી કરી રહ્યું છે અને અમારા જુઝારસિંહ સોઢા સાહેબની લીડરશિપમાં અને ખૂબ જ ઉત્સાહી વિનોદભાઈ સુથાર મંત્રી છે અમારા, અને અવનવા પ્રોગ્રામો થતા રહે। ગયા અઠવાડિયે અમે એક ડિસ્ટ્રિક્ટ કોન્ફરન્સ ઉમંગનું આયોજન કર્યું જે પાટણ માટે ખૂબ ગૌરવની વાત હતી। અને ઉમંગનું સેલિબ્રેશન ગણો કે દિવાળીનું ગેટ ટુગેધર ગણો કે અમારા મુરબ્બી દાતા એવા રણછોડભાઈ પટેલનો જન્મદિવસ ગણો। આજે બકરાતપુરા ગામમાં એક નાનો સેવાનો કાર્યક્રમ કર્યો અમે, અને એની જે વડીલ બહેનો હતી એ બહેનોને શિયાળાની આ કડકડતી ઠંડીમાં સુંદર રીતે ધાબળા આપવાનો કાર્યક્રમ અમારા સોઢા સાહેબની ખાસ કુનેહથી કરવામાં આવ્યો। અને જણાવતા આનંદ થાય છે કે પાટણ જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડીએમ સોલંકી સાહેબની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ કર્યો અને બહેનોને ધાબળા અમે રોટરી ક્લબ પાટણ દ્વારા આપ્યા। અને સાથે સાથે સાહેબે જે એમના કાર્યક્ષેત્રમાં આવતું હોય જિલ્લા વિકાસ અધિકારી તરીકે, તો ગામડાની જે એના વિકાસ માટેની અથવા પાયાની જરૂરિયાતો અથવા કોઈ અડચણો એના વિશે પણ વાર્તાલાપ કર્યો ફેસ ટુ ફેસ બહેનો સાથે। અને એમાં કંઈક તકલીફ હશે તો રોટરી ક્લબ પાટણના માધ્યમથી અને ડીડીઓ સાહેબના દ્વારા આ ગામને સુખાકારીનો લાભ અપાવવાના પ્રયત્નો થશે। એ સંદર્ભમાં પણ આજનો કાર્યક્રમ ખૂબ જ મહત્ત્વનો કહેવાય। અગેન સોઢા સાહેબ અને રણછોડભાઈ અને સમગ્ર ટીમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। પાટણ સિદ્ધપુર રોડ પર રૂની ગામે આવેલ ઉડાન વિદ્યાલય સ્કૂલની બાલવાટિકામાં અભ્યાસ કરતા ધોરણ 1 અને 2ના નાના ભૂલકાઓએ સુંદર મજાના વાર્ષિક ઉત્સવમાં જુદી જુદી થીમ પર નૃત્ય કરી ઉપસ્થિત મહાનુભાવો સહિત મહેમાનોને મંત્રમુગ્ધ કરી દીધા હતા। તો આ વાર્ષિક ઉત્સવ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા શિવતાંડવ, ગણેશ વંદના, રઘુપતિ રાઘવ, લગ્નગીત, પપેટ ડાન્સ, આર્મી ડાન્સ પર અદ્ભુત પોતાના પરફોર્મન્સ રજૂ કરીને રંગમંચ પર ધૂમ મચાવી હતી। તો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શિક્ષિકા બહેનોએ છેલ્લા 1 માસથી અથાગ પ્રયત્નો કરી વિદ્યાર્થીઓને પ્લેટફોર્મ પૂરું પાડ્યું હતું। પાટણ શહેર સમીપ આવેલા ગોલાપુર ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સદારામ ક્ષત્રિય પ્રીમિયર લીગ પાટણ દ્વારા આયોજિત કરવામાં આવેલ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન 2ની તમામ ટ્રોફીના દાતા તરીકે
પાટણના જાણીતા ગાયનેક તબીબ અને અનેકવિધ સેવાકીય સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે સંકળાઈ તન મન અને ધનથી સહયોગ બનતા અવની હોસ્પિટલના ડૉક્ટર વ્યોમેશભાઈ શાહ યજમાન બનતા સદારામ ક્ષત્રિય પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજકો રમેશભાઈ, પ્રકાશભાઈ, ભરતસિંહ, અજયભાઈ અને સંજયભાઈ સહિતનાઓએ ડૉક્ટર વી એમ શાહનો આભાર વ્યક્ત કર્યો હતો અને ભવિષ્યમાં પણ તેઓના તરફથી રમતગમત ક્ષેત્રમાં સહકાર મળતો રહેશે તેવી અભિલાષા વ્યક્ત કરી હતી. સદારામ ક્ષત્રિય પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન 2નું આયોજન કરનાર આયોજકોએ જણાવ્યું હતું કે આ ટુર્નામેન્ટનો હેતુ ફક્ત સમાજના યુવા ખેલાડીઓને ક્રિકેટ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા અને તેઓના ક્રિકેટ ટેલેન્ટને બહાર લાવવાનો અને સમાજના એકબીજા ખેલાડીઓ પોતાનાથી પરિચિત થાય તે રહેલો હોવાનું જણાવ્યું હતું. ડૉક્ટર વ્યોમેશભાઈ શાહે પોતાનો આભાર પ્રગટ કરવા આવેલા સદારામ ક્ષત્રિય પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન 2ના આયોજકોને ટુર્નામેન્ટની સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી હતી. પાટણ પ્રજાપતિ સમાજ પાટણ દ્વારા સમાજના 65 થી 75 વર્ષ ઉપરની ઉંમરના 180 વડીલોને વડીલ વંદના સાથે પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર સહિત અન્ય ધાર્મિક સ્થાનકોએ એક દિવસીય શ્રાવણ યાત્રા સ્વરૂપે ધાર્મિક પ્રવાસ બુધવારના રોજ કરાવવામાં આવ્યો હતો. પાટણ પ્રજાપતિ સમાજ પાટણ રચિત યુવા ટીમ દ્વારા ટૂંક જ સમયમાં અનેકવિધ સેવાકીય, સાંસ્કૃતિક, શૈક્ષણિક અને સમાજલક્ષી સુંદર કાર્યો કરી આગવી લોકચાહના પ્રાપ્ત કરી છે. પાટણ પ્રજાપતિ સમાજ પાટણ દ્વારા આયોજિત કરાયેલા ધાર્મિક પ્રસંગમાં શ્રીરામચરિત માનસ, સુંદરકાંડ, સમાજલક્ષી અને શૈક્ષણિકલક્ષી પ્રજાપતિ સમાજ એવોર્ડ સન્માન કાર્યક્રમ બાદ પાટણ પ્રજાપતિ સમાજ પાટણ દ્વારા બુધવારના રોજ સમાજના 65 થી 75 વર્ષની ઉપરના ઉંમર ધરાવતા 180 વડીલોને વડીલ વંદના સાથે શ્રવણ યાત્રા ધાર્મિક પ્રવાસનું પણ સુંદર અને ભક્તિસભર માહોલ વચ્ચે આયોજન કરવામાં આવ્યું હતું. વહેલી સવારે 6 કલાકે 3 લક્ઝરી બસમાં ચા, પાણી, નાસ્તો અને 2 ટાઈમ ભોજનની વ્યવસ્થા સાથે વડીલોના આરોગ્યને ધ્યાનમાં રાખીને મેડિકલ સારવાર માટે 2 ડૉક્ટર અને સમાજના 10 યુવાનોની ટીમને શહેરના જૂનાગંજ બજાર ખાતેથી પ્રજાપતિ સમાજના અગ્રણી અને વૃંદાવન ડેવલપર્સ પરિવાર, નવનીતભાઈ પ્રજાપતિ, પદ્મનાભ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી કમલેશભાઈ સ્વામી, પિયુષભાઈ પ્રજાપતિ, સંજયભાઈ સ્વામી, દિનેશભાઈ ડેની સહિતનાઓએ લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું. આ ધાર્મિક પ્રવાસ દરમિયાન વડીલોએ 12 જ્યોતિર્લિંગ, શ્રી વૈદ્યનાથ મહાદેવ મંદિર, લંબે હનુમાન મંદિર, ઉત્કંઠેશ્વર મહાદેવ મંદિર, આશાપુરા માતાજી મંદિર, ફાગવેલ ભાથીજી મહારાજ મંદિર, લાસુંદ્રા ગરમ પાણીના કુંડ અને ડાકોરના શ્રી રણછોડરાયજીના મંદિરના દર્શન કરાવી રાત્રે 1 વાગે પરત પ્રસ્થાન પાટણ કરાવવામાં આવ્યું હતું. પાટણ પ્રજાપતિ સમાજ દ્વારા આયોજિત કરાયેલા આ એક દિવસીય ધાર્મિક યાત્રા પ્રવાસના આયોજનની યાત્રા પ્રવાસમાં જોડાયેલા સમાજના વડીલોએ પણ મુક્ત મને સરાહના કરી રૂડા આશીર્વાદ પાઠવ્યા હતા. આજે સિનિયર સિટીઝનનો એક દિવસનો ડાકોરનો પ્રવાસ સવારે 6 વાગ્યાથી રાત સુધી કરવામાં આવેલ છે. 180 સિનિયર સિટીઝનને આજે સમાજ દ્વારા એક દિવસનો પ્રવાસ લઈ રહ્યા છીએ. એમોને ખૂબ ખૂબ શુભેચ્છા આપવામાં આવે છે. પાટણ શહેરના ભદ્ર વિસ્તારમાં આવેલ VM દવે પ્રાથમિક શાળા વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે સાથે સંસ્કારોનું પણ સિંચન કરી રહી છે. ત્યારે બાળકો વિવિધ રમતોથી અવગત થાય અને પોતાનું શરીર તંદુરસ્ત બનાવે તે હેતુથી જીમખાનાના મેદાન ખાતે રમત ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રમતોત્સવમાં પ્રાથમિક શાળાના 150થી વધુ વિદ્યાર્થીઓએ વિવિધ રમતોમાં ભાગ લીધો હતો. તો આ રમતોત્સવમાં લીંબુ ચમચી, સંગીત ખુરશી, કોથળા દોડ, લંગડી દોડ, રસ્સા ખેંચ સહિતની વિવિધ રમતો વિદ્યાર્થીઓને રમાડવામાં આવી હતી. તો વિદ્યાર્થીઓએ પણ વિવિધ રમતોમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ મનોરંજન મેળવ્યું હતું. હવે શાળામાં 171 બાળકો જે રમતોત્સવમાં ભાગ લીધો હતો તેમાંથી 156 બાળકો આવ્યા હતા, જેમાં લીંબુ ચમચી, લંગડી, દોડ, રસ્સા ખેંચ જેવી રમતો રમી બાળકોએ જીમખાનાના મેદાનમાં રમવા લઈ ગયા હતા. જિલ્લા પંચાયત પાટણના વિરોધ પક્ષના નેતાની ટર્મ પૂરી થતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા નવીન વિરોધ પક્ષના નેતાની નિમણૂક કરવામાં આવી હતી. આ નિમણૂક ઉત્તરાયણ પૂર્વે કરવામાં આવતા તેઓએ પોતાનો ચાર્જ સંભાળ્યો ન હતો, પરંતુ ઉત્તરાયણના બીજા દિવસે જ વિરોધ પક્ષના નેતાએ પોતાનો પદભાર સંભાળ્યો હતો. તો જિલ્લા પંચાયતના વિપક્ષના નેતા તરીકે વદુસિંહ મદારજી ઠાકોરે પોતાનો પદભાર સંભાળતા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સહિતના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ તેઓને બુકે, ફુલાર, શાલ અને મોઢું મીઠું કરાવી અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે જિલ્લા પંચાયત પાટણના વિપક્ષના નેતા તરીકેની નિમણૂક કરવા બદલ વદુસિંહ ઠાકોરે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનો આભાર વ્યક્ત કરી છેવાડાના લોકોના કામ ઝડપથી થાય તે દિશામાં પ્રયત્નો હાથ ધરવાનું જણાવ્યું હતું. મને વિરોધ પક્ષના જિલ્લા પંચાયત પાટણના નેતા બનાવવા બદલ પહેલાં તો મારા સાથી સદસ્યો
અને જિલ્લા કોંગ્રેસ કમિટી અને પ્રદેશ કોંગ્રેસ સમિતિનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને આજે મારા કોંગ્રેસના દરેક કાર્યકર્તા, જિલ્લા પ્રમુખ કે તમામ કાર્યકર્તાઓએ મારું સન્માન કર્યું એ બદલ તમામનો આભાર માનું છું. અને લોકોના આખા પાટણ જિલ્લાના લોકોના તમામ કામ થાય એવી મદદ કરીશું. સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એક નજર. રોટરી ક્લબ ઓફ પાટણ દ્વારા વૃદ્ધ માતાઓને ગરમ બ્લેન્કેટનું કરાયું વિતરણ. 50 જેટલી વૃદ્ધ માતાઓને ઠંડીની મોસમને અનુલક્ષીને ગરમ બ્લેન્કેટનું કરવામાં આવ્યું વિતરણ. તો બકરાતપુરા ગામમાં રોડ રસ્તા સહિત ભૂગર્ભના પ્રશ્નોને વાચા આપવા ગ્રામજનોએ ટીડીઓને કરી મૌખિક રજૂઆત. જિલ્લા પંચાયત પાટણના વિરોધ પક્ષના નેતાની ટર્મ પૂરી થતા નવીન નેતાની કરાઈ નિમણૂક. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા વધુસિંહ ઠાકોરને વિપક્ષના બનાવ્યા નેતા. તો જિલ્લા પંચાયતના વિપક્ષના નેતા તરીકે પદભાર સંભાળતા કોંગ્રેસના આગેવાનોએ પાઠવી શુભેચ્છાઓ. તો આ સાથે આજનું સમાચાર બુલેટિન સમાપ્ત કરીએ છીએ. મને રજા આપશો. ધન્યવાદ.